નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ એક જીરાના ખેતરમાં, જે જીરાના પ્લોટમાં ખેડૂતભાઈએ સુકારા પર 100% કંટ્રોલ કરેલો છે. તો ચાલો જાણી લઈએ ખેડૂતભાઈ પાસેથી તેને આ જીરાના પ્લોટમાં કેવી રીતે સુકારો નથી લાગવા દીધો. આપણી સાથે ખેડૂતભાઈ જોડાઈ ગયા છે. તમારું નામ આપી દીજો. કરશનભાઈ મોહનભાઈ પલાળિયા, બાકલવડ ગામ, જસદણ તાલુકો, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર આપી દીજો. 97 38 45 017. હવે અત્યારે તમારે આ જીરાનો પાક ખૂબ સરસ મજાનો ઊભો છે, તો આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી છે તે બધા અમારા દર્શક મિત્રોને જણાવો. એટલે આમાં મેં સીણા વાવવાના હતા. ગઈ સાલ મારે જીરું હતું પણ અડધું સુકાઈ ગયું હતું. એટલે મેં સીણા વાવવાનું નક્કી કર્યું હતું કે ભાઈ સીણા વાવવાશે. પણ મેં જોતા વિડીયો જોયો તો દવા એવી મને દેખાડી કે ભાઈ જીરું વાવવા લાયક છે, આ ન મળે. તો મેં એ દવા લાવ્યો, પછી મેં એક ડોઝ આપ્યો, પછી બીજો ડોઝ આપ્યો. એક ઉગતા ડોઝ દેવાનો, એક ઉગી જાય પછી 20 દીએ ડોઝ દેવાનો. 2 ડોઝ મેં આપ્યા. પહેલો ડોઝ મારે 20 વીઘાનો 23,000નો આવ્યો હતો. બીજો ડોઝ મારે આવ્યો હતો 20 વીઘાનો 11,500નો. કુલ મારે આટલા થયા છે. અને જીરું બિયારણમાં તુલસી છે. અને જે તમે દવાનો ડોઝ આપેલો છે એ દવા કઈ છે? દવા તો એ ઉપરથી આવી હતી, 4 દવા આવી હતી. એટલે એ દવા તો અહીં આપણને ઉપરથી મળી જશે, કોઈ પણ જોઈએ તો. સાદું પેકિંગમાં 2 દવા હતી, 2 કપની પેકિંગ હતું. દવા બીજા ખેડૂત ભાઈને મેળવવી હોય તો કઈ રીતે મળે એમ? એ તો કરશનભાઈ મોહનભાઈનો સંપર્ક કરો એટલે તમને મળી જાય, કોઈ પણ દવા જોઈતી હોય. ઓકે. હા, જીરું આપણે કોઈ પણ કહેતા હોય કે 10 મણિયે ઉતારો આવે, 10 મણિયે ઉતારો લેવો હોય તો જીરું તો એ પ્રમાણે હોય તો જ 10 મણિયો આવે, નકર ન આવે. તમે આ પાળો આમ કરીને જોવો તો પાળો દેખાય, આમ કરીને આવે. નકર પાળો દેખાય નહીં, હોરું જોવો તો એમાં 10 મણિયો આવે. નકર અમારામાં 5 મણિયો જ ઉતારો હતો. આ તો પુરાવ જમીન છે, થોડી હળવી. જેને ભારે જમીન હોય એને આનથી ને સારું જીરું થાય. લ્યો, આ પ્લોટ મારે 8 વીઘાનો છે, એની ઉપરનો 9 વીઘાનો છે. લીમડાની ઉપર 9 વીઘા છે. બે હરકે હરકું. એમાં એ પ્લોટમાં છે ને ગઈ સાલ તો હંધું વયું ગયું હતું, એટલે સીણા વાવવાનું નક્કી કર્યું હતું. પણ મને દવા એવું લાગ્યું કે આ કરવી છે, ભલે કરું પૈસા જાય, એટલે મેં કર્યું. પછી હવે એવું લાગ્યું કે હવે આપણે બહાર પાડવું છે કે આ દવા મારે કામ કરી છે. જ્યાં સુધી મારે જીરું નાનું હતું ત્યાં સુધી કોઈ વસ્તુ મેં કીધી નથી. એટલે કારણ કે રિઝલ્ટ પૂરું ન આવે, આપણે જોયું નતું કરે તો રિઝલ્ટ ન આવે તો આપણે કેમ વાત કરી. હવે પૂરેપૂરું હવે પાકી ગયું છે, એમ જ માની લ્યો. 15 દીમાં લે એવું છે. દવાનું 100% રિઝલ્ટ છે. હા, અને જીરું ખૂબ સરસ મજા છે. દવા આપણે ઉપલી સાંટવાની અડધી જ આવે, એટલી આ વૈધ એટલી રહે, ક્રોધ એટલો રહે, અને તમારે કોઈ ઘટે નહીં. એને એમ કીધું તમારે જે પાણ આપતા હોય એ પાણ આપ્યા રાખવાના, તમારે ખાતર જે નાખવું નાખવાનું, પણ એક યુરિયા નહીં નાખવાનું. યુરિયાથી પાંદડામાં બળેપ પડે છે. લ્યો, ને આખું પ્લોટમાં એક ક્યાંય ડાઘ નથી. ગઈ સાલ મારે અડધું જીરું આમાં વી ગયું. આ તો પાકી દવા આવ્યું છે. અને નાકા આપણે જે આડિયા હોય, આડિયાની નીચે હોય આપણે એ નાકા અમે ફોડી નાખતા પહેલા. હવે એ ફોડવાના નહીં, એ પાણી ભર્યું જ રાખવાનું, તો જ પાણીની દવા રહી જાય. ના નટાણે એક ડાઘ ક્યાંય ન થાય. લ્યો, આવી રીતે અમે ડોઝ આપ્યા છે. એટલે ગમે ત્યારે ડોઝ આપો તો આપણે દાળિયાથી કે મજૂરથી નહીં, અહીંથી આપવાનો, પણ જે આપણે ઘર ધણીને માથે ઊભું રહેવાનું. ડોઝ પૂરેપૂરો આપવાનો, હરખે હરખો જ. તો ખેડૂત નકર દાળિયા હોય તો કોઈ ડોઝ હરખો આપે, ન આપે તો કેરામાં પાણી જાય ન જાય તો થોડો કંઈ ફરક પડે. પણ જે આપણે હોય ગરદણી એને માથે રહે તો જ આપણને ટ્રીટમેન્ટ પૂરેપૂરું થાય. આ તમે જોઈ લો, આ ભરસક દાણા પૂરેપૂરા. અને આ લીમડા હેઠે અમારે ક્યારેય પણ વસ્તુ કાંઈ થઈ નથી, પણ આ એને કોઈ જાતનું ગન કર્યું નથી. આ કોઈ પણ મકાઈ હોય તો નથી થતી, માંડી હોય તો નથી થતી, પણ જીરામાં કોઈ ફરક દેખાય તમે જોઈ લો. લીમડાની સાંઈ અને લીમડા છેઠે છે પણ એનો કોઈ ફરક દેખાડો નથી. અને એક કેરો અમે આડામાં નથી પાય, એ તમે આપણને દેખાડી. હાલો ચાલો. એટલે આમાં આપણે દવા જ્યારે ચાલુ કરી ત્યારે એમ એને કીધું હતું કે એક કેરો તમે રાખજો. તો અમને ક્યાંય એવું ન લાગ્યું કે કેરો રાખવો છે. પછી અમે આડો કેરો રાખ્યો. આડા કેરામાં હંધું બળી ગયું હતું. પછી અમે અડધે બળી ગયું એટલે પાછો એને દવા જ આપ્યો, કીધો જીવતું રહેશે જ નહીં. તો પાછો અમે ડોઝ એને આપ્યો તો જીવતું રહ્યું. આ જો હંધું લોકો બળેલું જ છે બળેલું. પછી આ જીવતું અમે રેક નો રેક અડધે જતો કોઈને બળ્યું હોય તો આપવો ડોઝ, તો રેક નો. તો અમે પાછી દવા એને આપી તો એ પાછું રહી ગયું, જે છોડવાતા એ રહી ગયા. આ આપણે બીજો પ્લોટ છે. આ 9 વીઘા છે. આપણે હમણાં ઓળખીને પડખા હતા 8 વીઘા છે.
અને 3 વીઘા ઓલી વાળી એટલે 20 વીઘા એમ કરીને છે જીરું. એટલે આમાં તો ગઈ સાલ પૂરેપૂરું વી ગયું હતું. પૂરેપૂરું વી ગયું એટલે મારે એમ જ હતું કે સીણા જ વાવવા છે, સીણા નહીં પછી આ જીરું વાવ્યું. જીરું વાવવામાં દવા પાય, દવામાં પછી શું છે કે પાણી કોઈ એમ કે ઉગી જાય પછી ન પાવું, પણ અમે અટાણે ગઈ 100 તારીખ સુધી અમે પાણી પાયું છે. ખાટું થઈ ગયું જીરું કાં સુધી. અમારે થોડી હળવી જમીન છે એટલે પાણી પાયા વગર તો જીરું થાય નહીં, અને સારી જમીન હોય તો પાણી પાયા વગર પૂરા ઉતારા આવે નહીં. લ્યો જમીન ખાતર કૂતર જે કાંઈ તમારે નાખવું એટલું નાખો, પાણી જે તમારે 10 દી પાવું પાઈ દે. આ બીજો પ્લોટ છે. અને એક દવા અમારા હગા આવ્યા હતા, એ મારું જીરું જોઈને પછી કે મારે આ ડોઝ કરવો છે, તો હડમતિયાના છે મારા હાળા વાલજી મેઘજી, એને આનથી ને જીરું સારું. એક મારા માસી છે લાલાવદર ધીરુભાઈ શામજીભાઈ, એને આવું નવું જીરું આનથી સારું. લ્યો જોઈ લો, ક્યાંય પણ એક ડાઘ નહીં, નીચે ક્યાંય પણ આખો પ્લોટ. તો ગમે ખેડૂતને કોઈ પણ આ ટ્રીટમેન્ટ દીધા રીખ્યું છે. અને ખર્ચો તો આપણે નકર 5 મણ જ થાય છે, આ કર્યા પછી 10 મણ ઉપર આવે ને આવે, તો આ ખર્ચ કોઈ નડે નહીં. અને પૂરેપૂરું આપણે ખાતર પાણી આપીએ છીએ, પૂરેપૂરી માવજત કરીએ છીએ. અને જે કોઈ ખેડૂત મિત્રોને દવા જોઈએ તમારી પાસેથી મળી જશે ને ગમે ત્યારે? પૂરેપૂરી ગમે ત્યારે જોઈએ દવા, પણ વાવીને તરત જ ઉગ્યા પહેલા ઉગે એટલે તરત દવા પાવી પડે. હવે આ વર્ષે તો સીઝન પૂરી થવા આવી ગઈ છે. સીઝન પૂરી થઈ ગઈ એટલે દવા આપણે જીરું વાવ્યું ઉગી ગયું એટલે ત્રીજા પણ આપી દેવાની, એક પછી એક ચોથા પણ. દવા કોઈ વસ્તુ આપણે અડધી જ દવા છાંટવી પડે, ઉગલી તો ખર્ચામાં અડધો લાગે. પહેલા આપણે અહીંયા દેખાય થોડુંક, પણ પછી અડધું જ લે. એટલે અમારે 2 વર્ષ ધાણીવાળું હતું, ધાણીવાડામાં 2 વર્ષથી એક ક્યારો નતો રહેતો, વાવી ખરા પણ હજુ બળી જતું. એમાં ધાણીવાડાનો અડધો ક્યારો આવ્યો હતો, અડધો બળી ગયો, અડધું રહી ગયું હતું ત્યારે 1 વર્ષ. પણ અટાણે કોઈ જાતનું આમાં ધાણીવાળું હોય તોય ભલે, જીરાવાળું હોય તોય ભલે. ગઈ સાલ તમારે જીરું થયું જ ન હોય તોય તમારે વાવી દેવાનું છૂટ, પણ દવાનો ડોઝ આપો તો. ધાણીવાળું હોય તોય વાવી દેવાનું છૂટ. ધાણીવાડામાં જો થઈ જતો જીરાવાળું શું કહેવાય એમ. ધાણીવાડામાં તમે જોઈ લો, આ ખૂણામાં આ ધાણી એમ વાવી લીધી 2 વર્ષ પહેલાં, તો 2 વર્ષ અમારું જીરું આમાં નહોતું થતું. હવે આમાં કોઈ જાતનો ફરક દેખાતો નથી, હરકે હરકું ક્યાંય પણ ધાણીવાળું ગોતવી ન શકો, નકર ધાણીવાળું તરત ચડી જતું. જીરું ગઈ સાલ તમારે જરાય ન થયું હોય તો તમારે આ દવાનો ડોઝ દો એટલે જીરું પૂરેપૂરું થાય. ગઈ સાલ મારે આમાં જીરું 5 મણીએ ઉતારો નહોતો આવ્યો, અને આ વર્ષે મારે જીરું આપણે આમ બહુ નહીં કહેતા, પણ 10 મણીઓ અંદાજ ખેડૂત એમ કે જે જોવા આવે કે 10 મણીઓ આમાં ઉતારો આવશે. ધાણીવાળાનો કોઈ ફરક દેખાણો નથી. લ્યો આ ખૂણો છે, આપણે ઓલકે જોયા એ 2 પ્લોટ એ જ છે, પણ આ ખૂણામાં ધાણી હોય એટલે આ તમને ધાણી દેખાડે.